સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા કૃષ્ણા એસી મોલની બહાર જાહેરમાં રોડ પર 26 વર્ષીય યુવાનની કરપીણ હત્યા કરી ભાગે છૂટેલા 4 સહિત કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને પોલીસે ઝડપી પાડ્યા છે। સુરતમાં હવે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર અસામરિક તત્વો સીધો તરફ માંડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે હત્યાના પ્રયાસ અને હત્યાની ઘટનાઓને આમ થઈ ગઈ છે। વાત એમ છે કે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા કૃષ્ણા એસી મોલની બહાર જ્યાં રોડ પર આ લોહિયાર ખેલ ખેલાયો હતો। 26 વર્ષીય આશિષસિંહ રાજપૂત નામનો યુવક જ્યારે તેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક જ કેટલાક અજાણ્યા ઈસમો તેના પર ઘાતક હુમલો કર્યો હતો અને તૂટી પડ્યા હતા। આ હુમલાખોર એટલા બેફામ હતા કે જાહેરમાં જ આશિષસિંહ રાજપૂતને મોતને ઘાટ ઉતારી ત્યાંથી ફરાર થઈ જવા પામ્યા હતા। ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। તે ડિંડોલી પોલીસે બાતમીના આધારે હત્યારાઓ અભિષેક ઉર્ફે અંશુ પવનસિંહ રાજપૂત, ગૌરવ ઉર્ફે ગોપાલ રાકેશભાઈ મિશ્રા, હિતેશ ઉર્ફે ગણેશ રામકૃષ્ણ પાંડે, સમીર રામ આધાર શર્મા સહિત 4ની ધરપકડ કરી લીધી છે। તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરની અટક કરેલ છે। વધુ તપાસ હાલ ડિંડોલી પોલીસ કરી રહી છે। તારીખ 15/3/2026ના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ ગુનાની ટૂંક વિગત એવી છે કે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક કૃષ્ણા એસી મોલ કરીને આવેલો છે, એની સામેના ભાગે આ કામમાં જે ભોગ બનનાર જે છે કે જેનું મર્ડર થયેલું છે, આશિષ સિંઘ તેનું નામ છે, એના ઉપર ટોટલ ફરિયાદ મુજબ ટોટલ 6 જણાઓએ તીક્ષ્ણ હથિયાર અને અન્ય લોખંડના સળિયાઓ સાથે હુમલો કરેલો હતો અને ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી, જે અનુસંધાને એને સારવાર માટે હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા હતા। ત્યાં એમને મરણ જાહેર કરવામાં આવેલા હતા। આ ગુનાના જે ફરિયાદી જે છે એ ભોગ બનનારના ભાઈ છે, એમને ફરિયાદ જાહેર કરેલી હતી। ગુનાની તપાસ દરમિયાન જે એકત્રિત કરેલા પુરાવા જે છે એના આધારે આ ગુનામાં સંડોવાયેલ ટોટલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં એક આરોપીનું નામ છે અભિષેક ઉર્ફે અંશુ પવનસિંહ રાજપૂત, બીજાનું નામ છે ગૌરવ ઉર્ફે ગોપાલ રાકેશભાઈ મિશ્રા, ત્રીજા આરોપીનું નામ છે હિતેશ ઉર્ફે ગણેશ રામકૃષ્ણ પાંડે અને ચોથા આરોપીનું નામ છે સમીર રામ આધાર શર્મા। આ 4 આરોપીઓ ઉપરાંત આ ગુનામાં સંડોવાયેલ એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પણ જણાઈ આવેલ છે, એને પોલીસે તપાસના કામે તાબામાં લીધેલ છે। આમ સુરતના ડિંડોલી વિસ્તારમાં થયેલા ખૂની કાંડમાં પોલીસે તરત જ તપાસ હાથ ધરી હત્યારાઓને તમામની ધરપકડ કરી જેલના સળિયા ગણતા કરી દેતા ચારો તરફ ડિંડોલી પોલીસનો વહાવટ થવા પામી છે।